₹11,111 ચંદુભાઈ બાવાભાઈ પાગલાર જોરદાર તાલીઓથી એ ભક્તને આપણે વધાવીએ। એ તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો એ તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો સમરણ કરી લો સીતારામ ડોરી બીજો સમરણ ન હોય જો ₹11,111 ચંદુભાઈ બાવાભાઈ પાગલાર અને સરસ તાલી પાડો એટલે હું આગળ વધું। ₹15,555 બંધ કર। આયોજક કોણ છે અહીંયા? કાલથી આ વિભાગ કોઈ સોડા પીવા આવે ને કહી દેજો ખાલી થઈ ગઈ છો, અને કા પછી સેક્રીન વાળી પાજો। હા, તો રાજી થઈ ગયો તમે આ લઈને આવ્યા ને ક્યાં યાર આપ ભી। ₹15,555 મનીષભાઈ જયસુખભાઈ પાનસુરિયા જોરદાર તાલીઓના નાદે અમારા આ લાડકવાયા મનીષને વધાવીએ અને 15,000 નો તું મોરલો વગાડ। હાય એ મારા મનીષભાઈ ની ડેલીએ બોલો મોરલો રે એ મારા મનીષભાઈ ની ડેલીએ બોલો મોરલો રે એ પાનસુરિયાની ડેલીએ આવ્યો પાનસુરિયાની ડેલીએ આવ્યો મોરલો રે મારા મનીષભાઈ ની ડેલીએ બોલો મોરલો રે। અને બહેનો માટે આજે ખૂબ સારા સમાચાર છે। માવડીઓ તમારા માટે આજે ખૂબ સારા સમાચાર છે। જલ્દી જમી લેજો, બહુ જમતા નહીં। અમરેલીનું ખૂબ સરસ મજાનું सांस्कृतिक संध्या અને એ દીકરીઓ જ્યારે ઉપદેશ આપશે, એ દીકરીઓ જ્યારે આજની સળગતી પ્રથાઓ જે છે એની વાત કરશે, ત્યારે હું ચોક્કસ કહું છું તમારી આંખમાં આંસુ આવશે ને આવશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। ઉપદેશાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમ આજે બરાબર 9:30 વાગે અને આવતીકાલે દિલીપભાઈ તમને જોરદાર નચાવવાના છે। દિલીપભાઈ માટે તાલી પાડો જોરદાર। અને અહીંયા મુદ્દાની વાત 15:06:21 થાય। આવો વધુ સમય ન લેતા એકવાર જોરદાર તાલીઓના નાદે પૂજ્ય વક્તા મહોદય શ્રીને વધાવીએ, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જલ્દી તમે હિરણ્યકશ્યપુને અહીંયા લાવો, ઋષિ પ્રાગટ્ય કરી અને એનો વધ કરો। माइक्रोफोन की गति पूज्यपाद वक्ता महोदय की ओर अस्तु। धन्यवाद। जय स्वामीनारायण। ફરી એકવાર ભાગવત ભાગીરથીમાં નિમજ્જન કરીએ। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે છે કે હે રાજન, વર્ષો સુધી રાજ્ય કર્યા પછી ધ્રુવ છે એને સંકલ્પ કર્યો છે ધ્રુવ તારા મંડળમાં ઈચ્છા મૃત્યુના વરને લઈ અને ધ્રુવ પદ પ્રાપ્ત કરે છે। વિશ્વના ઇતિહાસમાં 2 કથા એવી પ્રસિદ્ધ છે, એક ધ્રુવજીની કથા, બીજી જોધા ભરવાડની કથા। બંને કથાઓ મનુષ્ય માત્રને એ સમજાવી રહી છે કે મનથી, વાણીથી અને કર્મથી જો ઈશ્વરની આરાધનામાં ડૂબીએ તો ભગવાન જાજા દૂર નથી। ધ્રુવની કથા આપણે સાંભળી, યથા સમયાવકાશે જોધા ભરવાડની કથા આપણે સાંભળશું। શુક બોલે રાજન, ધ્રુવનો બહુ મોટો વંશ વિસ્તાર થયો છે,
ધ્રુવના પુત્ર અંગ થયા, અંગના પુત્ર વેન થયા, વેન દુરાચારી રાજા થયો છે. યજ્ઞોમાં પોતાના નામની આહુતિઓ આપે છે અને પોતાના નામની આહુતિઓ જ્યારે આપે છે ત્યારે દેવતાઓ ઋષિઓ બધા જ નારાજ થયા છે. ઋષિઓના પ્રકોપ રૂપી અગ્નિમાં વેનનું શરીર ભસ્માવશેષ થયું છે. રાજા વગરની પ્રજા જ્યારે પીડાય છે, વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું છે. એમાંથી નિષાદ નામે પ્રથમ બાળક પેદા થયું છે. ફરી મંથન કરતા પૃથુ મહારાજ અને અર્ચા રાણી પ્રગટ થયા છે. થી પીડાતી પૃથ્વીને જોઈ 99 અશ્વમેઘ યજ્ઞો કર્યા છે. 100મા અશ્વમેઘ યજ્ઞની શરૂઆત કરી છે. એ યજ્ઞનો જે ઘોડો છોડવામાં આવ્યો હતો એણે ઇન્દ્રે બાંધ્યો છે. બંને વચ્ચે કંકાશ થયો છે. દેવતાઓની ઈચ્છાથી સમાધાન થયું. 100મા યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. ભગવાને દર્શન આપ્યું છે અને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા પછી એનું ફળ પરમાત્માને અર્પણ કર્યું છે. પૃથુ મહારાજે ભગવાન પાસે કેવળ ભક્તિ માગી છે. વ્રત કરીએ, તપ કરીએ, જપ કરીએ, યજ્ઞ યાગાદિક જે કરીએ, દાન કરીએ, જે કાંઈ કરીએ તે બધાનું ફળ છે તત્સત બ્રહ્માર્પણમસ્તુ કહી પરમાત્માના શ્રી ચરણોમાં સમર્પિત કરી દઈએ. પૃથુ મહારાજના વંશમાં વિજિતાશ્વ થયા. વિજિતાશ્વના પ્રાચીન બર્હિષ થયા. પ્રાચીન બર્હિષ હિંસામય યજ્ઞ કરતા હતા. તેનાથી એને ક્યાંય શાંતિ નહોતી. શાસ્ત્રનો સિદ્ધાંત છે અહિંસા પરમો ધર્મ. ખૂબ જ્યારે અશાંત થયા ત્યારે નારદજીનો યોગ થયો છે. સંતે એને અહિંસામય યજ્ઞનો ઉપદેશ આપ્યો છે. પ્રાચીન બર્હિષના વંશમાં 10 પ્રચેતાઓ થયા છે જે સંસારથી અલિપ્ત રહ્યા છે. બ્રહ્માની આજ્ઞાએ કરી વૃક્ષોએ આપેલી મારીશા નામની કન્યાની સાથે એનું લગ્ન થયું છે, જેને ત્યાં દક્ષનો જન્મ થયો છે, જે દક્ષની કથા ચતુર્થ સ્કંદના પ્રારંભમાં કરવામાં આવી છે. ચતુર્થ સ્કંદનો અંતભાગ એમ કહે છે દયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા એન કેનવા. જેના હૃદયમાં સર્વભૂત પ્રાણી માત્રમાં દયા છે અને જેના હૃદયમાં જે ઈશ્વર ઈચ્છાથી મળે છે એમાં સંતોષ છે, એમાં એના ઉપર ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે. પંચમ સ્કંદનો પ્રારંભ કરે છે. પરીક્ષિત રાજાએ કહ્યું, ગુરુદેવ, ધ્રુવની કથાથી એ સાંભળ્યું, એ સમજો કે સંસાર છોડવાથી પરમાત્મા મળે છે. પ્રિય વ્રતને સંસારમાં રહીને ભગવાન કેમ મળ્યા? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સંસાર કોઈ દિવસ કોઈને બાધક બનતો નથી. સંસાર પ્રત્યેની આસક્તિ માણસ માત્રને માટે બાધારૂપ બને છે. સંસારમાં રહી જનક મહારાજની પેટે જળકમળ વત રહીને જો સંસાર ભોગવવામાં આવે, સંસારમાં રહેવામાં આવે તો કોઈ પ્રકારનું સંસારનું નડતર રહેતું નથી. પ્રિયવ્રત મહારાજ સંસારમાં રહેવા છતાંય સંસારથી અલિપ્ત રહી ભજન અને ભક્તિ કરતા હતા. પ્રિયવ્રતના અગ્નિન્દ્ર થયા. અગ્નિન્દ્રના વશમાં નાભી થયા. નાભીના વંશમાં ઋષભદેવનું પ્રાગટ્ય થયું છે. ઋષભદેવને 100 પુત્રો છે. ઋષભદેવનું જીવન છે પ્રભુ પરાયણ જીવન હતું. 100 દીકરા પૈકી ભરતજીને રાજગાદી આપી અને ઋષભદેવ ભગવાને નક્કી કર્યું કે હવે મારે જગતમાં
રહેવું નથી, સંસાર છોડીને ઈશ્વર આરાધન કરવા જવું છે. 81 દીકરાઓ કર્મકાંડી થયા, 9 યોગેશ્વર થયા, 9 ને રાજ્યાધિકાર પ્રાપ્ત થયો અને ભરતજીને ગાદી સોંપવામાં આવી. ઋષભદેવજી નીકળી ગયા છે, જંગલમાં અવધૂતના જેવું જીવન જીવે છે. ભૂખ લાગે ત્યારે નીચે નમી પૃથ્વી ઉપરથી કાંકરો લઈ પોતાના મુખમાં મૂકે અને એમ કહે કે લે ખા. તને બહુ ખવડાવ્યું, તને બહુ લાડ લડાવ્યા, પણ સંતોષ થયો નથી. અને એક વાત ચોક્કસ છે, જીભ એક એવી છે કે એને ક્યારેય સંતોષ થતો નથી. ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી, બ્રહ્માજીએ આખા શરીરની રચના કર્યા પછી જીભ બનાવીને બ્રહ્માજીએ હાથ ધોઈ નાખ્યા. જીભમાં બધા અંગમાં નાના મોટા હાડકા આપ્યા, જીભ હાવ હાડકા વગરની, અને છતાંય જીભમાં એવી તાકાત, હાડકા ભંગાવી નાખે. બીજી વાત, તમે હાથમાં ગ્રાસ લ્યો, કોળિયો લ્યો ભોજનનો, અહીંયા અડાડો, ખાટો છે, ખારો છે, તીખો છે, ખ્યાલ નહીં આવે. ગરમ છે કે ઠંડુ છે એટલી જ અનુભૂતિ અહીંયા થશે. અહીંયા પણ ચામડી છે, જીભ પણ ચામડાની છે, છતાંય અહીંયા સ્પર્શ કરવાથી સ્વાદ નહીં આવે. મોઢામાં મૂકતાની સાથે જીભ એમ કહેશે આમાં મીઠું ક્યાં છે? કોનામાં મીઠું નથી? બનાવનારમાં કે જમનારમાં? ઈશ્વરે જીભ બનાવીને પછી હાથ ધોઈ નાખ્યા છે. ઋષભદેવે બાકીની જિંદગી જંગલમાં રહી અને પૂર્ણ કરી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પંચમ સ્કંદની કથા સમજાવતા કહે છે કે રાજન, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતી અંતે કલેવરમ તમ તમ એવેતી કોંતેય સદા તદભાવ ભાવિત. ભરતજીની કથાથી એ સમજાવ્યું કે અંતકાળે જેને જેને યાદ કરતા શરીર છૂટે એ આકારે એનો દેહ બંધાય છે. આખી જિંદગી માણસે ભજન કર્યું હોય, આખી જિંદગી માણસે ભક્તિ કરી હોય, અને અંતકાળે જગત અને જગતના પદાર્થમાં જો મૃત્યુ રહી જાય તો એ આકારે એનો દેહ બંધાય છે અને ફરી એને એ યોનિમાં જન્મ મળે છે. ભરતજીની કથાથી આ સમજાવી સુખદેવજી મહારાજ પંચમ સ્કંદની સમાપ્તિ કરી છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કરે છે. છઠ્ઠા સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત રાજાએ કહ્યું, ગુરુદેવ, આ 5 સ્કંદની કથાથી એ સમજો છું કે કરેલા કર્મ છે એ ભોગવવા પડે તો કર્મથી કરેલા કાર્યથી કર્મ ન બંધાય અને ભોગવવા ન પડે એવો કોઈ રસ્તો ખરો? હા છે. ક્રિયાને કરતા કરતા ઈશ્વરનું અનુસંધાન રાખીએ તો કર્મ બંધાતું નથી. પણ રાજા સાવધાન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ નો જાપ કરતા કરતા પાપ કર્મ જો કરો, પાપની ક્રિયા જો કરો તો કર્મ જરૂર બંધાશે. અજાણતા જે થાય છે એને ભૂલ કહેવામાં આવે છે, અને ભૂલ છે એ હંમેશા ક્ષમાને પાત્ર છે. જાણી જોઈને જે કરવામાં આવે છે એ ગુનો છે, અને ગુનો હંમેશા દંડનીય હોય છે, એ દંડને પાત્ર છે. રાજા, અજાણતા થાય એનો નાશ થાય છે, જાણી જોઈને થાય એનો નાશ નથી થતો. માટે જેટલા જપ વધારશો એટલું જ જીવન ભગવાનમય બનશે, એટલું જ જીવન શાંતિમય બનશે, એટલું જ જીવન સુખમય બનશે. અજામિલની કથાથી એ સમજાયું કે ભગવાનને યાદ કરવાથી ભગવાન રક્ષણ કરવા માટે આવે છે.
ભગવાનના નામનું સતત અનુસંધાન જેને રહે એને ભગવાન રક્ષણ કરવા માટે આવે છે. નામ જપ કરવો સહેલો છે, મંત્રનો જાપ કરવો એ કઠિન છે. મંત્રમાં સાવધાની રાખવી પડે, મંત્રમાં પવિત્રતા રાખવી પડે અને મંત્રમાં શરીર અને સ્થાન બેયનું યથાયોગ્ય સંયોગ જરૂરી હોય છે. સારા સ્થાનમાં, સુઘડ સ્થાનમાં, સ્વચ્છ સ્થાનમાં બેસીને જો મંત્રનો જાપ કરવામાં આવે, શુદ્ધ ઉચ્ચારણની સાથે જો જાપ કરવામાં આવે તો મંત્રનું ફળ યથાયોગ્ય મળે. અન્યથા મંત્રનો જાપ જેના માટે કરવામાં આવ્યો હોય, ઉચ્ચારણ જો અવળું થઈ જાય તો મારનાર દીકરો ઉત્પન્ન કરવો હોય એને બદલે મરનાર દીકરા એનો જન્મ થાય છે. એ છઠ્ઠા સ્કંદના અંતિમ ભાગમાં વૃત્રાસુરની કથાથી કહેવામાં સમજાવવામાં આવ્યું છે. સમય પછી સમય જવા લાગ્યો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, આ વૃત્રાસુર જે એની કથા તમે મને સંભળાવી, એ વૃત્રાસુરને અંત સમયે ભગવાન યાદ કેમ આવ્યા? એ તો રાક્ષસ યોનિમાં જન્મો હતો, ત્યારે એને અંત સમયે ભગવાનનું યાદ આવવું એ સમજણમાં આવે એવું નથી. મરણ સમયે નારાયણ એને યાદ કેમ આવ્યા? શુક બોલે રાજન, એ વૃત્રાસુર પહેલા પૂર્વ જન્મે ચિત્રકેતુ નામનો રાજા હતો. એને 1 કરોડ પત્ની હતી. કૃતદ્યુતિ નામની રાણીમાં એક દીકરાનો જન્મ થયો. બાકીની રાણીઓને ઈર્ષા થઈ, એ દીકરાને મારી નાખ્યો. આ ક્રિયાને જોયા પછી ચિત્રકેતુ રાજાને વૈરાગ્ય થયો અને જંગલમાં ગયો છે. જંગલમાં પરિભ્રમણ કરતા કરતા કૈલાસના શિખર ઉપર ગયો અને ત્યાં શિવ ને પાર્વતીને બેઠેલા જોયા, પરસ્પર પ્રેમાલાપ કરતા જોયા. અને ચિત્રકેતુ રાજાએ શિવજીની મશ્કરી કરી છે અને શાપ આપ્યો છે શિવજીએ કે જા દૈત્ય થા, એ જ દૈત્ય એ આ વૃત્રાસુર થયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ જગત, એ જગતની અંદર જીવાત્માએ સમયે સમયે સાવધાન થઈ અને ચાલવાની જરૂર છે. જો સાવધાન થઈને ન ચાલે, સેજ પણ અસાવધ જો રહે તો મનુષ્ય માત્રને પોતાનું સ્થાન જે છે સ્થાનથી વિચલિત થવું પડે છે. સારા ઉદ્દેશની સાથે ભજન કર્યું હોય, સારા ઉદ્દેશની સાથે ભક્તિ કરી હોય, છતાં પણ જો સેજ અસાવધ થાય અને કોઈની મશ્કરી જો થઈ જાય તો એના જીવનમાં, એના વાક ચાતુર્યમાં, એની વાણીમાં વિવેક અવિવેક આવવાથી એનું જીવન આખું એક વળાંક અને મોડ બદલી દેતું હોય છે. ચિત્રકેતુ રાજાની કથાથી એ સમજાયું છે. અને હવે સપ્તમ સ્કંદમાં સુખદેવજી મહારાજ પ્રવેશ કરી રહ્યા છે. સપ્તમ સ્કંદના પ્રારંભમાં લખ્યું, સમઃ પ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન નવધીદ વિષમો યથા. ગુરુદેવ, ભગવાનને બધાય સમાન છે, બધા જ એક સરખા છે. ભગવાન બધાને એક સરખી દ્રષ્ટિથી જુએ છે, છતાં પણ ભગવાન પક્ષપાત કેમ કરે છે? આટલા ચરિત્રોને સાંભળ્યા પછી હું એવું સમજો છું, ભગવાને એકને બચાવ્યો છે, બીજાને સામે પક્ષે ભગવાનને માર્યા છે. ભગવાને આવી વિષમતા કેમ દાખવી? એને તો સમાન હોય તો કોઈને મારવાની એને જરૂર હોતી નથી. પરમાત્મા આવો ભેદ કેમ કરે છે? શુક બોલે રાજન,
પરમાત્માની ક્રિયામાં ભેદ છે, પરમાત્માની દ્રષ્ટિમાં ભેદ નથી. પરમાત્મા ભક્તને ઉગારીને, ભક્તને બચાવીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવે છે. દૈત્યને મારીને પરમાત્મા પોતાના ધામની પ્રાપ્તિ કરાવે છે. ડોક્ટર સાવધ હોય છે અને સાવધાન ડોક્ટર જેને ઝાડા થયા છે એને જુદા પ્રકારની દવા આપશે, અને જેને બંધકોષ થયો છે એને જુદા પ્રકારની દવા આપશે. એ બે દર્દી પ્રત્યે ડોક્ટરને ભાવ સરખો છે, છતાં પણ દવા જ્યારે આપવાની થાય ત્યારે જુદા જુદા પ્રકારની દવાઓ આપે છે. જો બેયને એક જ સરખી દવા આપે તો એકનો રોગ દૂર થશે, એકનો રોગ દૂર નહીં થાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, હિરણાક્ષનો વધ વરાહ દ્વારા થયો. એનો ભાઈ હિરણ્યકશિપુ નામે દૈત્ય હિરણાક્ષના વધ પછી કયાધુ, હિરણાક્ષની પત્ની જે હતી એ હિરણાક્ષની પત્ની છે એ રડતી હતી ઋષાભાનું. એને રડતી શાંત કરવા માટે એક દિવસ હિરણ્યકશિપુ ગયો અને કહ્યું કે ભાભી હવે રડવાનું બંધ કરો, મારા ભાઈ ચાલ્યા ગયા. એને ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો છે. અને ત્યારે એ ઋષાભાનુએ એમ કહ્યું કે મને રડતી જો બંધ કરવી હોય તો તમારા ભાઈને મારનાર નારાયણને મારી અને તમે જો વેર લેશો તો જ મારું આ રડવાનું બંધ થશે. હિરણ્યકશિપે કહ્યું કે હું તપ કરવા જઈશ, તપ કરીને શક્તિ મેળવીશ અને શક્તિ મેળવ્યા પછી નારાયણ સામે યુદ્ધ કરી અને નારાયણને મારીશ. તમે તમારી આંખના આંસુ અને લૂછી નાખો. હિરણ્યકશિપુએ એક દિવસ કયાધુને કહ્યું કે દેવી હું તપ કરવા જાઉં છું. કયાધુએ પૂછ્યું પતિદેવ શા માટે તપ કરવા જાઉં છું? હિરણ્યકશિપુએ કહ્યું જોને આ નારાયણે મારા ભાઈને મારી નાખ્યો છે, અને નારાયણે મારા ભાઈને મારી નાખ્યો છે, જેને કારણે ઋષાભાનું મારા ભાભી રડ્યા કરે છે. મારે એની આંખમાં પડતા આંસુ બંધ કરવા છે. નારાયણને મારીને મારે વેર લેવું છે. કયાધુએ કહ્યું પતિદેવ આ બધી વાત છોડો. જે બનવાનું હતું, જે સમયે બનવાનું હતું એ બધું બની ગયું છે. હવે એવું વેર લેવાની જરૂર નથી. નહીં નહીં, એ નારાયણને મારીને મારે વેર લેવું છે. હું તપ કરવા જાઉં છું. હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો છે. એક વૃક્ષની નીચે બેસીને તપશ્ચર્યા જ્યારે કરી રહ્યો છે ત્યારે આરંભ કરતાની સાથે ઉપર એક પોપટ બેઠો હતો અને એણે નારાયણ નામનો જાપ કર્યો. હિરણ્યકશિપુને એમ લાગ્યું કે હજી તો તપની શરૂઆત કરી રહ્યો છું, ત્યાં જ મારા દુશ્મનનું નામ મારે કાને પડ્યું. મને અપશુકન થયા. આ જગતની સમષ્ટિ માત્રને નારાયણનું નામ કાને પડે અને શુકન થાય ત્યારે હિરણ્યકશિપુને એવું લાગે છે કે નારાયણનું નામ છે એ મારે કાને પડ્યું છે, એટલે મારા માટે અપશુકન થયા છે. આજ મારે તપની શરૂઆત નથી કરવી. એ તપ કરવાનું બંધ રાખીને પાછો ઘરે આવ્યો. ઘરે આવ્યો એટલે કયાધુ માંડી વિચાર કરવા કે આ મારા પતિને 2-4 કલાકમાં ભગવાન મળી ગયા કે શું? ગયા ત્યારે તો મને કહેતા હતા કે હું તપ સાધના પૂરી થાય, ભગવાન દર્શન આપે, બ્રહ્માજી દર્શન આપે, એની પાસેથી વર મેળવીને પછી આવીશ. પણ અત્યારે આવ્યા છે, અત્યારે મારે એને પૂછવું નથી. બપોરનો સમય થયો, જમવા બેઠા, સરસ મજાનું ભોજન બનાવ્યું અને હાથમાં વીંજણો લઈ અને કયાધુ પવન નાખવા માંડ્યા. અને કયાધુએ પવન નાખતા નાખતા પૂછ્યું કે પતિદેવ તમે તો સાધના કરવા ગયા હતા ને,
હા, ગયો તો નહીં. તો પછી આટલા ટૂંકા સમયમાં તમારી સાધના પૂરી થઈ ગઈ. બ્રહ્માજીએ દર્શન આપ્યું, બ્રહ્માજીએ વર આપ્યો. ના ના ગાંડી, આટલા સમયમાં કઈ બ્રહ્મા થોડા પ્રસન્ન થતા હશે? તો તમે તો કહેતા હતા કે બ્રહ્મા પ્રસન્ન થાય ત્યારે આવીશ, તો વેલા કેમ આવ્યા? હિરણ્યકશિપુએ કહ્યું કે દેવી, હું તપ કરવા માટે જેવો બેઠો, ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય નામનો જાપ શરૂ કરતો તો બરાબર એ સમયે એક પોપટ વૃક્ષની ડાળ ઉપર બેઠો તો અને એણે મારા દુશ્મનનું નામ લીધું. તમારા દુશ્મન કોણ છે? મારા દુશ્મન નારાયણ છે. પોપટ બોલતો તો? હા. શું બોલતો તો? તો કે નારાયણ 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 બોલતો. કયાદુએ વિચાર કર્યો કે આના મુખમાંથી નારાયણ નામનો જાપ થતો નથી. હવે એના મનમાં એક ભૂત સવાર થયું છે કે નારાયણને મારવો છે, નારાયણની સાથે યુદ્ધ મારે કરવું છે. તો યુદ્ધ કરે એ પહેલા 108 વાર નારાયણ નામનો જાપ હું કરાવી દઉં. પછી નારાયણ મારા પતિને મારશે ને તો પણ એને પોતાનું ધામ આપવું પડશે. વળી વળીને કયાદુએ હિરણ્યકશિપુના મુખે 108 વાર નારાયણના નામનો જાપ કરાવી દીધો. ધન્ય છે કયાદુને અને ધન્ય છે એના જીવનને, એની વિચારધારા. તમને ઘણીક વાર કયાદુ કહેતા હશે, એ મંદિરે જાઓ, એ સાધુ આવ્યા છે જાઓ, સત્યનારાયણની કથામાં જાઓ. અહીંયા ઘરેથી ધક્કા મારી મારીને કયાદુ મોકલતા તો હશે, પણ બહાર બેઠા બેઠા અધ્યાય ગણતા હશો. પહેલો અધ્યાય થયો સત્યનારાયણની કથાનો, બીજો અધ્યાય થયો, છેલ્લો અધ્યાય થાય અને થાળ બોલાય પછી અંદર જાય. આ ભારત વર્ષમાં ઘણી એવી સ્ત્રીઓ થઈ જેણે પોતાના પતિને કાળના મુખમાંથી છોડાવ્યા છે. અરે યમપુરીમાં યમરાજના દરબારમાં લઈ ગયા હોય એવા પોતાના પતિના આત્માને ભારત વર્ષની આર્ય સન્નારીઓ અહીંયા મૃત્યુ લોકમાં પાછા લાવ્યા છે અને સજીવન કર્યા છે. 108 વાર કયાદુએ હિરણ્યકશિપુના મુખે જાપ કરાવ્યો. બીજા દિવસે હિરણ્યકશિપુ સાધના કરવા ગયો. ઓમ નમો બ્રહ્મણ્ય દેવાયના નામનો જાપ કરતા કરતા વર્ષો વ્યતીત થઈ ગયા છે. શરીર ઉપર રાફડો થઈ ગયો છે. બ્રહ્માજી પ્રસન્ન થઈ દર્શન આપવા માટે પધાર્યા છે. તપની સમાપ્તિ કરાવવા આવ્યા છે. ઉતિષ્ઠોતિષ્ઠ ભદ્રમ તે તપઃ સિદ્ધોસી કાશ્યપ વરદોહમ અનુપ્રાપ્તો વ્રિયતામ ઈપ્સિતો વર. હે કાશ્યપ ગોત્રમાં જન્મેલા હિરણ્યકશિપુ, જાગ્રત થા. તારા તપની સમાપ્તિ કરવા માટે હું આવ્યો છું. અને જ્યારે હિરણ્યકશિપુ બેઠો થયો, શરીર ઉપર ધૂળ જે લાગી ગઈ હતી માટી એ ખંખેરી. સામે બ્રહ્માજી ઉભા છે, બે હાથ જોડીને વંદન કર્યા છે. માગ શું આપું? હું જે માગું એ મળશે, આ જે માગે એ મળે. તો હું તમારી પાસે એ માગું છું, મારું મૃત્યુ કોઈ દિવસ ન થાય. બ્રહ્માજી કે 100 વર્ષની અવધિ પૂરી થાય પછી મોત તો મારા માથે છે. મારા માથે મોત હોય તો હું તને મૃત્યુ ન થાય એવું વરદાન ન આપી શકું. મૃત્યુના વચ્ચે કોઈ વિકલ્પ રાખી અને તું જે માગે એ આપું. અને ત્યારે હિરણ્યકશિપુએ માગ્યું છે, નાંતર બહી દિવાનક્ત મન્યસ્માનપી આયુધે ના ભૂમો નાંબરે મૃત્યુ ન નરે ન મૃગૈરપી. બ્રહ્માજી એક પછી એક વરમાં તથાસ્તુ 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 કરતા રહ્યા. છેલ્લે બ્રહ્માજી કે તું લખીને મને આપ કે આટલી આટલી જગ્યા અને આટલી આટલી વસ્તુથી મારું મોત ન થાય, હું નીચે સિક્કો મારીને સાઈન કરી દઉં. બ્રહ્માજીએ વર આપ્યા છે. હિરણ્યકશિપુ પગ પછાડતા પછાડતા
આવ્યો છે પોતાના નગરમાં, વર પ્રાપ્ત કરીને આવ્યો છે. હિરણ્યકશિપુને ત્યાં એ ગયો ત્યારે કયાધુના ઉદરમાં બાળક પોષાતું હતું. ઇન્દ્રને ચિંતા થઈ કે હિરણ્યકશિપુ તપ કરવા જાય છે, કયાધુના ઉદરમાં બાળક પોષાય છે, બે દુશ્મનનો સામનો કરવો પડશે. હિરણ્યકશિપુને તો રોકી નહીં શકાય, પણ કયાધુના ઉદરમાં જે બાળક પોષાય છે એને જન્મતા મારી નાખવું એટલે એક દુશ્મન ઓછો. ઇન્દ્ર કયાધુને ખભે બેસાડીને લઈ જાય. રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ કહ્યું, ઇન્દ્ર આ કોણ છે, ક્યાં લઈ જાય છે? કયાધુ છે, હિરણ્યકશિપુની પત્ની છે, ક્યાં લઈ જાય? સ્વર્ગમાં કેમ? આના ઉદરમાં હિરણ્યકશિપુનું બાળક પોષાય છે, એને મારી નાખવું છે, એ અમારો દુશ્મન જન્મ છે. નારદજી કે કયાધુને અહીંયા મૂકી જા, હું ઉપદેશ આપીને એવો બાળક એમાંથી જન્મશે જે ભગવાનનો ભક્ત થશે. કથા બહુ મધુર છે. સમય આપણી પાસે બહુ ટૂંકો છે. બેનો જ્યારે પ્રેગ્નન્ટ હોય, એના ઉદરમાં બાળક જ્યારે પોષાતું હોય ત્યારે બહુ સાવધાન રહી ભગવાનનું ભજન કરે, ધર્મશાસ્ત્રોનું વાંચન કરે, ભગવાનની કથાનું શ્રવણ કરે, તો જ એને ત્યાં ભગવાનનો ભક્ત જન્મ લેશે. જો બાળક ઉદરમાં પોષાતું હોય, નકરી ટીવીની સિરિયલો અને નકરા સિનેમા ઘરે બેઠા બેઠા જોયા હશે ને, તો પછી કેવા બાળકો જન્મે એનું કઈ નક્કી નહીં. નારદજીએ કયાધુના ઉદરમાં બાળક પોષાતું હતું ત્યારે કયાધુને સરસ મજાના ભગવત ચરિત્રો સંભળાવ્યા, જેને કારણે કયાધુના ઉદરમાંથી પ્રહલાદ જેવો ભગવાનનો ભક્ત જન્મ્યો છે. 5 વર્ષની પ્રહલાદની ઉંમર છે. સમય પછી સમય જતા એક દિવસ હિરણ્યકશિપુ અને કયાધુ બંને બેઠા છે. બાળ પ્રહલાદ છે એ ગોદમાં રમી રહ્યો છે. કયાધુએ હિરણ્યકશિપુએ કહ્યું, પ્રહલાદને વિદ્યાભ્યાસ કરવા માટે મોકલીએ. કયાધુને ષંડ અને અમર્કને બોલાવી પાઠશાળામાં વિદ્યાનો અભ્યાસ કરાવવા મોકલા છે. 6 મહિના પછી જ્યારે પાછો લઈને પ્રહલાદને આવવા કહ્યું, પ્રહલાદને ખોળામાં હિરણ્યકશિપુએ બેસાડ્યો અને પછી પૂછ્યો કે બેટા 6 મહિનાથી અહીંયાથી ગયો છે, તું શું ભણીને આવ્યો? અને ત્યારે પ્રહલાદજીએ એના પિતાને એમ કહ્યું, પિતાજી હું જે ભણીને આવ્યો એ તમારે સાંભળવું છે. હા. અને પ્રહલાદજીએ કહ્યું, પિતાજી સાંભળો. હે મારે કયેથી કમલાનો નાથ રે, હે મારી કયેથી કમલાનો નાથ રે, હે મારે કયેથી ખગવાસ હું નહીં બજો વૈકુંઠનાથ વિના. હે મારે કયેથી ખગવાસ હું નહીં ભજુ વૈકુંઠનાથ વિના. મારે ગયેથી ગુણવંત ગોવિંદ, એ હો તો ગગાને જાણો ઘન શ્યામ હું નહીં ભજુ વૈકુંઠનાથ વિના. હું નહીં ભજુ પ્રહલાદનો ઘા કર્યો છે. હિરણ્યકશિપુ એને ષંડ અમર્કને કહ્યું, આવું શીખવાડવાની ભલામણ કરી હતી.
મેં તમને એમ કહ્યું હતું નારાયણ દૈત કુળનો દુશ્મન છે, પહેલા શીખવાડો. આ શું શીખવાડ્યું? અમે નથી શીખવાડ્યું. એ એની માના ઉદરમાંથી શીખીને આવ્યો છે, એની માના ઉદરમાંથી શીખીને આવ્યો છે. અને પછી પ્રહલાદને મારવાના ઘણા બધા પ્રયાસો કર્યા છે અને તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. છેલ્લે પ્રહલાદ ગુરુના આશ્રમમાં મૂક્યા છે. પ્રહલાદજીએ વિચાર કર્યો કે હવે ક્યાં સુધી આ બધું છાનું છૂપું રાખીને ખોટું બોલવું? આ એક બાળકને મારે સમજાવવું છે. નારાયણ ભૂત પ્રાણી માત્રનો ઈશ્વર છે. ષંડ અને અમર્ક બહાર ગયા અને પ્રહલાદજીએ અહીંયા નારાયણ નામની ધૂન ચાલુ કરાવી દીધી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, એ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદજી આવી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રહલાદજી ધૂન ગવડાવી રહ્યા છે. બાળકો નાચતા જાય અને ધૂન બોલી રહ્યા છે. ષંડ અને અમર્ક આવ્યા. પ્રહલાદ બંધ કર. પ્રહલાદ મસ્તીમાં નાચી રહ્યા છે અને ગાઈ રહ્યા છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. ષંડ અને અમર્ક પણ ભાન ભૂલીને નાચી રહ્યા ભજ છે. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ હિરણ્યકશિપુના કાને અવાજ અથડાયો. બે સૈનિકોને મોકલા. મારા દુશ્મનના નામનો જાપ કોણ કરે? બંધ કરાવો. હથિયારધારી માણસોએ આવી અને ષંડ અમર્કનો હાથ પકડીને કહ્યું બંધ કરો. એ પણ ભાન બોલી. એને પણ કરંટ એવો લાગ્યો. એ પણ હથિયાર મૂકી નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. એ ભજ મુરલી મનોહર નંદલાલા, એ ભજ ગોવિંદ બીજા સૈનિકો આવ્યા. ગોવિંદ એ ગોપાલા. પણ નાચવા લાગ્યા. હિરણ્યકશિપુ વિચાર કરે, મારા દુશ્મનના નામનો જાપ વધતો જાય છે. આપ મોવા સિવાય સ્વર્ગે નહીં જવાય. હું જાઉં, નામ બંધ કરાવું. અને જ્યાં સંકીર્તન થઈ રહ્યું છે એ પાઠશાળામાં હિરણ્યકશિપુ આવ્યો. દરવાજામાં ઊભા રહી અને ભયંકર ત્રાડ નાખી બંધ કરો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, મુરલી મનોહર નંદલાલા. તાલી કે સાથ ગાયો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, એ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એ તાલી વગાડીને જેટલા ગાયને એટલા પ્રહલાદના એ પક્ષમાં ભજ અને ગોવિંદ જેટલા નો ગોવિંદ ગાયને એ બધા ગોપાલા. હિરણ્યકશિપુના. એ ભજ મુરલી મનોહર નંદલાલા. આમ જોવો તો ખરા અને પાવર તો એ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
કરો મારા દુશ્મનનું નામ કોણ જપે છે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા હિરણ્યકશિપુએ આવી અને ભયંકર ત્રાડ નાખી બંધ કરો મારા દુશ્મનનું નામ. અને બધા જ નામ જાપ કરતા બંધ થયા. પ્રહલાદને કે અહીંયા આવ. હિરણ્યકશિપુએ કહ્યું છે કે મારા દુશ્મનનો નામનો જાપ કરે છે, તારો નારાયણ ક્યાં છે? પ્રહલાદજીએ કહ્યું છે કે પિતાજી તમે બતાવો મારો નારાયણ ક્યાં નથી. જળ અને ચેતન સમસ્ત સૃષ્ટિમાં મારો નારાયણ છે પિતાજી. અને ત્યારે પ્રહલાદ એની સામે હિરણ્યકશિપુ ઊભો થયો અને ઊભા થયેલા હિરણ્યકશિપુએ કહ્યું કે આશ્રમનો આ સ્તંભ છે, એ સ્તંભમાં તારો નારાયણ છે. અને પ્રહલાદે હા પાડીને એમ કહ્યું પિતાજી એ સ્તંભમાં મારો નારાયણ છે. અને જેવા હિરણ્યકશિપુને ખ્યાલ આવ્યો કે નારાયણ સ્તંભમાં હોય તો પ્રહલાદને મારવાની જરૂર નથી, મારા દુશ્મનને જ હું મારી નાખું. ગદા કરી ઊંચી તોટ કાઢી અને જ્યાં પ્રહાર કરે સ્તંભને, બરાબર એ સમયે સ્તંભ ફાટ્યો અને અંદરથી ભગવાન ઋષિ નારાયણ પ્રાગટ્ય થયું. બોલીએ ઋષિ નારાયણ ભગવાન કે. ભગવાન ઋષિ નારાયણે હિરણ્યકશિપુની સામે હાથ ભીડી છે. ભયંકર અવાજોની સાથે બેયનું પ્રચંડ યુદ્ધ થયું છે. અને ભગવાન નૃસિંહજી ઉંબરામાં એને પોતાની ગોદમાં લઈને બેસી ગયા. હિરણ્યકશિપુને કહ્યું કે જોઈ લે, બ્રહ્માજીએ આપેલા વરદાનમાંથી એ કોઈ વરદાન ખાલી તો નથી જતા ને. દિવસ નથી, રાત નથી, સંધ્યાનો સમય છે. હું નર નથી, પશુ નથી, અડધું શરીર નરનું ને અડધું પશુનું છે. અને અમારા હાથના નોર લીલા નથી, સૂકા નથી, અસ્ત્ર નથી અને શસ્ત્ર નથી. અને બે હાથ વડે કરી હિરણ્યકશિપુની છાતી ચીરી અને એને દૂર ભગવાન ઋષિએ ફેંકી દીધો છે. ધ્રુવરાજને અમર સાપો પ્રહલાદ લીધો ગારી રે. સંધ્યા ટાણે દૈત્ય સહારો, સંધ્યા ટાણે દૈત્ય સહારો, હરિયેનો રવધારી રે. ભક્ત પ્રહલાદની એ ટેક રાખવા સ્તંભ ફાડીને પ્રગટારે. ભરી સભામાં આવીને ઉભા, ભરી સભામાં વાલો આવીને ઉભા, નરસિંહ રૂપ વધારી રે. બોલો ઋષિ નારાયણ ભગવાન કે. ભગવાન ઋષિ નારાયણે પ્રેમથી પ્રહલાદની માથે હાથ ફેરવો છે. બે હાથ જોડી અને નારાયણ આજ પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, મારું ભજન તું કરે છે, મારે તારી રક્ષામાં આવતા જો મને મોડું થયું હોય તો મને ક્ષમા કરજો. અને પ્રહલાદજીએ કહ્યું પ્રભુ, બે હાથ જોડીને મારી પ્રાર્થના છે, આટલી વાર મને ઉગાર્યો છે, આપની અપાર કરુણા છે, આપની અપાર કરુણા છે. પ્રહલાદ ચરિત્રની સાથે અત્યારની કથાને ભગવાનના મંગલ નામ સંકીર્તનની સાથે સ્વામિનારાયણ 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 भाव से गाइए. નારાયણ સ્વામિનારાયણ
रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया की जय। ओम नमः पार्वती पते, हर हर महादेव। बोलो हरि कृष्ण महाराज की खूब खूब धन्यवाद। વધુ સમય નથી લેવો। ઉત્તર પૂજનની આરતી માટે વિનંતી કરીશ છગનભાઈ પાનસુરિયા પરિવાર, સોજિત્રા પરિવાર, પાઘરાર પરિવાર અને મહેશભાઈ પટોડિયા, આ બધા જ ભક્તજનોને હું વિનંતી કરીશ। ગાંડુભાઈ ગજેરા, બ્રિજેશભાઈ પાનસુરિયા, આ બંને ભક્તોને પણ વિનંતી છે। आइए श्रद्धा, विश्वास और भक्ति के साथ करते हैं प्रभु जी की आरती। दीवड़ा जगमग जगमग थाय, ए आरती भागवत जी नी थाय। दीवड़ा जगमग जगमग थाय, हे प्रभु अमी लाव्या छिए फूलना हार। ए हार तमे मेरो तो आनंद थाय। दीवड़ा जगमग जगमग थाय, हे प्रभु अमी लाव्या छिए भोजन ना थाळ। ए थाळ तमे जमो तो आनंद थाय। दीवड़ा जगमग जगमग थाय, प्रभु अमी लाव्या छिए जमुनाजी ना जल। ए आचमन करो तो आनंद थाय। दीवड़ा जगमग जगमग थाय, ए आरती भागवत जी नी थाय। दीवड़ा जगमग 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 थाय। यजमान परिवार। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय।